નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. આજે જે લેક્ચર આપણી જનરલ એગ્રીકલ્ચરમાં જોયું હતું, નેમરાજ સુંડાના બુક વિશે આપણે ચર્ચાઓ કરી હતી, તો એનું ક્વિક રિવિઝન જોઈ લઈએ આપણે. જે લોકોએ એ લેક્ચર એટેન્ડ નહોતું કર્યું એ લોકો માટે જસ્ટ એક રિવિઝન છે, એટલે ખાલી ને ખાલી એમને સાંભળવાનું રહેશે. તો કેટલાક ટર્મિનોલોજી હતા. એગ્રીકલ્ચર લેટિન વર્ડ છે, એગ્રોનોમી ગ્રીક વર્ડ છે, હોર્ટિકલ્ચર લેટિન વર્ડ છે, પોમોલોજી લેટિન વર્ડ છે અને ગ્રીક વર્ડ પણ છે. લેટિન અને ગ્રીકનું કોમ્બિનેશન છે પોમોલોજી. પોમોલોજી એટલે ફળ વિજ્ઞાન. ઓલેરિકલ્ચર લેટિન વર્ડ છે, ફ્લોરિકલ્ચર લેટિન વર્ડ છે, એક્સટેન્શન લેટિન વર્ડ છે, સોઇલ લેટિન વર્ડ છે, મોન્સૂન એરાબિક વર્ડ છે, બાયોડાયનેમિક્સ ગ્રીક વર્ડ છે, ટ્રક ગાર્ડનિંગ ફ્રેન્ચ વર્ડ છે, નેમાટોડ ગ્રીક વર્ડ છે, પેડોલોજી ગ્રીક વર્ડ છે, માર્કેટ લેટિન વર્ડ છે, ઇવોલ્યુશન લેટિન વર્ડ છે, એન્ઝાઇમ ગ્રીક વર્ડ, ક્રેડિટ લેટિન વર્ડ, સોસાયટી લેટિન વર્ડ, વલ્ગરાઇઝેશન ફ્રેન્ચ વર્ડ, સેલ જે છે એ લેટિન વર્ડ છે, ઇન વિવો ઇન વિટ્રો એ લેટિન વર્ડ છે, પ્લાસ્ટિડ ગ્રીક વર્ડ, ઇકોલોજી ગ્રીક વર્ડ, એન્ટોમોલોજી ગ્રીક વર્ડ, આર્થ્રોપોડા ગ્રીક વર્ડ, ફાઇટોપેથોલોજી ગ્રીક વર્ડ, ફંજીસાઇડ લેટિન વર્ડ, મિટ્રોલોજી ગ્રીક વર્ડ. ઓકે, હવે ઈસુ ખ્રિસ્તના જન્મથી 32,000 વર્ષ પહેલાં ક્રો મેગ્નન મેન હોમો સેપિયન્સની શરૂઆત યુરોપ ખાતેથી થઈ હતી. 1 મિલિયન ઈસુ ખ્રિસ્તના જન્મથી 1 મિલિયન વર્ષ પહેલાં હોમો ઇરેક્ટસની શરૂઆત થઈ હતી, આદિમાનવોની. હોમો ઇરેક્ટસ, બરાબર છે, 1 મિલિયનથી લઈને 1.5 મિલિયન. ઓકે, એગ્રીકલ્ચરની જે શરૂઆત છે એ એગ્રીકલ્ચરની શરૂઆત 7500 બિફોર ક્રાઇસ્ટ, 7500 બિફોર ક્રાઇસ્ટ વીટ અને બાર્લેની શરૂઆત થઈ હતી. તો ઘઉં અને જવની ખેતીની શરૂઆત ઈસુ ખ્રિસ્તના જન્મથી 7500 વર્ષ પહેલાં થઈ હતી. તો આટલું એક યાદ રાખવાનું છે. ત્યારબાદ મકાઈ 4400 બિફોર ક્રાઇસ્ટ, રાઈસ 4000 બિફોર ક્રાઇસ્ટ, પોટેટો 3500 બિફોર ક્રાઇસ્ટ અને ચક્રની શોધ ઈસુ ખ્રિસ્તના જન્મથી 3400 વર્ષ પહેલાં થઈ હતી. વ્હીલ વોઝ ઇન્વેન્ટેડ, એટલે ચક્રની શોધ થઈ હતી. ત્યારબાદ બીજું એક ઇમ્પોર્ટન્ટ છે કે રાગી એટલે કે ફિંગર મિલેટ ઈસુ ખ્રિસ્તના જન્મથી 1800 વર્ષ પહેલાં જેની ખેતીની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરીએ. 1871 જેમાં જોઈન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ, એગ્રીકલ્ચર, કોમર્સ એની શરૂઆત થઈ. DRAC, જોઈન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ, એગ્રીકલ્ચર એન્ડ કોમર્સ. ત્યારબાદ IMD, ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, IMD, જેની સ્થાપના પુણે ખાતે મહારાષ્ટ્રમાં થઈ હતી 1875માં, જે અત્યારે હાલ દિલ્હી ખાતે છે. ત્યારબાદ વેટેનરી કોલેજની સ્થાપના 1882માં લાહોર ખાતે થઈ હતી, જે અત્યારે પાકિસ્તાનમાં છે. 56યા કાળ જે છે સિવિયર ફેમાઇન, જે 1899-1900ની સાલમાં આવેલો. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે 1906માં જેની સ્થાપના થઈ હતી, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દહેરાદૂન ખાતે. એપોઇન્ટમેન્ટ ફર્સ્ટ એન્ટોમોલોજીસ્ટ જે છે નાયોલ નેન્ડે નાઇસ વેલી 1901માં અને ફર્સ્ટ ઇરિગેશન કમિશન એપોઇન્ટેડ ઇન 1901, એટલે 1901માં પ્રથમ ઇરિગેશન કમિશન આવેલું 1901માં. ફર્સ્ટ એન્ટોમોલોજીસ્ટ 1901માં. મોડલ વિલેજ કોન્સેપ્ટ, મોડલ વિલેજ સ્કીમ, રૂરલ રિકન્સ્ટ્રક્શન, આ જે છે એ લોન્ચ કોને કર્યું હતું? તો ડેનિયલ હેમિલ્ટને 1903માં. ડેનિયલ હેમિલ્ટન 1903. સેકન્ડ એન્ટોમોલોજીસ્ટ HM લેફ્રોય હતા. ત્યારબાદ 1905માં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IRIની સ્થાપના થઈ હતી, જે બિહાર ખાતે છે, પૂસા કેમ્પસ, બિહાર. ને 1936માં એને શિફ્ટ કરવામાં આવ્યું દિલ્હી ખાતે. 1920માં ગુરગાંવ પ્રોજેક્ટ બાય FL બ્રાઇને 1921ની અંદર 3 પ્રોજેક્ટ, શ્રીનિકેતન પ્રોજેક્ટ બાય રવિન્દ્રનાથ ટાગોર,
માર્થાડમ પ્રોજેક્ટ બાય સ્પેન્સર હાચ અને સેવાગ્રામ પ્રોજેક્ટ બાય મહાત્મા ગાંધી. ત્યારબાદ 1926માં રોયલ કમિશન ઓન એગ્રીકલ્ચર આવેલું અને 28માં એમને રિપોર્ટ સબમિટ કર્યો અને 16 જુલાઈ 1929ના રોજ આઈસીઆરની સ્થાપના થઈ હતી. 16 જુલાઈ 1929ના રોજ આઈસીઆરની સ્થાપના થયેલી. આઈસીઆર દર મહિને ઇન્ડિયન ફાર્મિંગ નામનું એક મેગેઝિન બહાર પાડે છે. ત્યારબાદ ગ્રેટ બેંગાલ ફેમાઇન કોઝડ બાય હેલ્મિન્થોસ્પોરિયમ ઓરાઇઝી, બ્રાઉન લિપસ્પોટ ઓફ પેડી. બ્રાઉન લિપસ્પોટ ઓફ પેડી આ એક ડાંગરમાં થતા એક રોગનું નામ છે જે ફંગસ દ્વારા થાય છે અને ફંગસનું નામ છે હેલ્મિન્થોસ્પોરિયમ ઓરાઇઝી. જે બેંગાલ ફેમાઇન થયો હતો એના માટે રિસ્પોન્સિબલ ફંગસ કઈ તો હેલ્મિન્થોસ્પોરિયમ ઓરાઇઝી. 1943ની અંદર આ બેંગાલ ફેમાઇન થયેલો. ત્યારબાદ ઇન્ડિયન વિલેજ સર્વિસ જે છે એ 1945માં આવેલી. જીએટીટી જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ તો 1948 જાન્યુઆરી 1948માં. 1946ની અંદર ડાયરેક્ટરેટ ઓફ પ્લાન્ટ પ્રોટેક્શન ક્વોરન્ટાઇન એન્ડ સ્ટોરેજ 1946 ફરીદાબાદ હરિયાણા. સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CRRI કટક ઓડિશા 1946. ઇટવા પાયલોટ પ્રોજેક્ટ બાય આલ્બર્ટ મેયર 1948ની અંદર. ઇટવા પાયલોટ પ્રોજેક્ટ બાય આલ્બર્ટ મેયર. 1949ની અંદર એરેકાનટ કમિટી. ઇટવા પાયલોટ પ્રોજેક્ટ આલ્બર્ટ મેયર 1948. 1952ની અંદર CD પ્રોગ્રામ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ 2 ઓક્ટોબર 1952. 2 ઓક્ટોબર 1953ની અંદર સ્ટાર્ટેડ નેશનલ એક્સટેન્શન સર્વિસીસ NEC. ત્યારબાદ ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ જે મીઝમાં સૌપ્રથમ 1957માં શરૂ થયેલો. 1958માં IERIને ડીમ્ડ યુનિવર્સિટી બનાવી અને 1959માં 2 ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસે 1959 પંચાયતી રાજ સિસ્ટમ ડેમોક્રેટિક ડિસેન્ટ્રલાઇઝ 3 ટાયર સિસ્ટમ ઓન ધ રિકમેન્ડેશન ઓફ ધ બલવંતરાય મહેતા કમિટી અને જેનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુજીએ કરેલું રાજસ્થાનના નાગોર જિલ્લાની અંદર. 1960ની અંદર ભારતની અંદર પ્રથમ યુનિવર્સિટી ફર્સ્ટ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ઇન ઇન્ડિયા GB પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી એટ પંતનગર, ગોવિંદ બલ્લભ પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી એટ પંતનગર ઓન ધ પેટર્ન ઓફ ધ લેન્ડ ગ્રાન્ટ સિસ્ટમ ઓફ USA. પેકેજ પ્રોગ્રામ જે છે જેને ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ છે, નોટ પ્રોજેક્ટ. ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ IADP જે પેકેજ પ્રોગ્રામ તરીકે જાણીતું થયો એ 1960-61માં આવેલો. નેશનલ સીડ કોર્પોરેશન 1963 અને નેશનલ સીડ એક્ટ જે છે એ 1966ની અંદર આવેલો. નીલોખેરી પ્રોજેક્ટ મજદૂર મંજિલ બાય શ્રી SK દે. અને ICR જે છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICRના પ્રથમ ઉપપ્રમુખ ફર્સ્ટ DG ડાયરેક્ટર જનરલ એ કઈ સાલમાં આવેલા તો 1965ની અંદર ડૉક્ટર BP પાલ. ડૉક્ટર BP પાલ જે હતા એ પ્રથમ ઉપપ્રમુખ હતા અને ICRના પ્રમુખ કોણ હોય તો યુનિયન મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. હાઈ યીલ્ડિંગ વેરાયટી પ્રોગ્રામ જે છે હાઈ યીલ્ડિંગ વેરાયટી પ્રોગ્રામ 1966માં આવેલું. હાઈ યીલ્ડિંગ વેરાયટી પ્રોગ્રામ 1966. ત્યારબાદ 1966-67ની અંદર ગ્રીન રિવોલ્યુશન આવેલું. સેકન્ડ ઇરિગેશન કમિશન 1969માં આવેલું. સેકન્ડ ઇરિગેશન કમિશન 1969માં. ત્યારબાદ જોવા જઈએ તો AFDA સ્મોલ ફાર્મર ડેવલપમેન્ટ એજન્સી એ 1971માં આવેલ છે. માર્જિનલ ફાર્મર એન્ડ એગ્રીકલ્ચરલ લેબર પ્રોજેક્ટ જે છે એ પણ 1971માં આવેલ છે. ARSની શરૂઆત એગ્રીકલ્ચરલ રિસર્ચ સર્વિસીસ 1973. ASRBની શરૂઆત પણ 1973. પ્રોજેક્ટ ઓન ટાઈગર એટલે વાઘ ઉપર એક પ્રોજેક્ટ બહાર પાડવામાં આવેલો 1973 પર. ત્યારબાદ DPAP ડ્રોટ પ્રોન એરિયા પ્રોગ્રામ એ 1973-74માં આવેલું. ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ TNV
TNV ડેનિયલ બેનોર નામના એક વ્યક્તિ અને બેક્સ્ટર ઓફ ઇઝરાઇલ એમને શરૂઆત કરેલી TNV સિસ્ટમની રાજસ્થાનની અંદર કેનાલ એરિયા અને મધ્યપ્રદેશના ચંબલ એરિયાની અંદર 1974માં. કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી CADA કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી 1974ની અંદર શરૂઆત થયેલી. ભારત વર્ષનું પ્રથમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર KVK જેની શરૂઆત જેની ભલામણ મોહનસિંહ મહેતા કમિટીએ આપેલી અને ફર્સ્ટ KVT પોંડિચેરી ખાતે અંડર તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોઇમ્બતુર 1974માં શરૂઆત થઈ હતી ફર્સ્ટ KVK. ગુજરાતમાં કુલ કેટલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે જે મને આપ કોમેન્ટ્સમાં જણાવશો. 1976ની અંદર નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ NREPની શરૂઆત થઈ. 1976ની અંદર અંત્યોદયા યોજનાની શરૂઆત થઈ. અશોક મહેતાની કમિટી આવેલી જેમને પંચાયતી રાજ સિસ્ટમ પ્રપોઝડ એઝ અ 2-tier સિસ્ટમ પંચાયતી રાજ સિસ્ટમ અશોક મહેતા કમિટી આપેલી. ત્યારબાદ મહત્વનું છે લેબ ટુ લેન્ડ પ્રોગ્રામ. ICRના ગોલ્ડન જ્યુબિલીને સેલિબ્રેટ કરવામાં લેબ ટુ લેન્ડ પ્રોગ્રામની શરૂઆત થયેલી 1979માં 1979. ત્યારબાદ ડેવલપમેન્ટ ઓફ વુમન એન્ડ ચિલ્ડ્રન ઇન રૂરલ એરિયા 1982. બીજું મહત્વનું છે કે 12 જુલાઈ 1982માં નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડની સ્થાપના થઈ. નાબાર્ડ એક બેંક છે, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ 12 જુલાઈ 1982. ત્યારબાદ છે 1985ની અંદર ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ આવેલી જે અત્યારે નેશનલ એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ સ્કીમ તરીકે ઓળખાય છે. 1985ની અંદર 1985ની અંદર નેશનલ ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ જે અત્યારે નેશનલ એગ્રીકલ્ચરલ ઇન્સ્યોરન્સ સ્કીમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ જે છે 1998. કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ 1998. બરાબર. ત્યારબાદ સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના SGSY જે 1999માં આવેલું. ઇન્દિરા આવાસ યોજના 1999-2000ની સાલમાં. ત્યારબાદ અંત્યોદય અન્ના યોજના 2000. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 2000ની સાલમાં. સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના 2001માં અને 2005માં નેશનલ હોર્ટિકલ્ચર મિશન પણ આવેલું. 2005માં નેશનલ હોર્ટિકલ્ચર મિશન. એ પહેલાં એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈ લઈએ કે પ્રોફેસર ડૉક્ટર MS સ્વામીનાથન જે ભારતના હરિયાળી ક્રાંતિના જનક છે, જેઓ નેશનલ કમિશન ઓન ફાર્મર ઉપર એક કમિશન બહાર પાડેલું 2004માં, જેની શરૂઆત MS સ્વામીનાથને કરી અને પ્રથમ એના પ્રમુખ તરીકે રહ્યા હતા. ત્યારબાદ નેશનલ બેમ્બુ મિશન 2006માં આવેલું. નેશનલ બેમ્બુ મિશન 2006માં આવેલું. નેશનલ બેમ્બુ મિશન 2006. ત્યારબાદ 2007માં NFSM નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન NFSM 2007. RKVY જે યોજના છે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના 2007. NHM નેશનલ હોર્ટિકલ્ચર મિશન જેને મર્જ કરવામાં આવ્યું MIDHની અંદર મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર MIDH 2014ની સાલમાં. ICR અને IRની સ્થાપના વિશે જોઈ લઈએ. 1929ની અંદર 16 જુલાઈ 1929માં ICRની સ્થાપના થઈ હતી, જે પહેલાં ઇમ્પેરિયલ એનું નામ હતું, ઇમ્પેરિયલ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. અને 1946ની અંદર જોગેન્દ્રસિંહની આગેવાની હેઠળ ઇમ્પેરિયલથી નામ બદલવામાં આવ્યું ઇન્ડિયન, એટલે અત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ICRના પ્રથમ ડાયરેક્ટર જનરલ DG એ ડૉક્ટર BP પાલ હતા. ડૉક્ટર BP પાલ કે જેમને ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટની શરૂઆત કરેલી. તો ICRના પ્રથમ ડાયરેક્ટર જનરલ, ICRના પ્રથમ ઉપપ્રમુખ, વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર BP પાલ હતા. ત્યારબાદ ગજેન્દ્ર ઘડકર કમિટીએ એક રિપોર્ટ સબમિટ કર્યો અને 1973માં DAREની સ્થાપના કરવામાં આવી. DARE એટલે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. DARE
ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન અંડર ધ મિનિસ્ટ્રી ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર. તો ARS જે છે એગ્રીકલ્ચરલ રિસર્ચ સર્વિસીસ જે 1973માં શરૂ થયું. એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ રિક્રુટમેન્ટ બોર્ડ ASRB જે પણ 1973માં શરૂ થયું. ICRના પ્રેસિડેન્ટ કોણ હોય છે, ICRના પ્રમુખ કોણ હોય છે, તો યુનિયન મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. યુનિયન મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર જે છે એ ICRના પ્રમુખ હોય છે. ડાયરેક્ટર જનરલ ઓફ ICR ઇઝ ઓલ્સો ધ સેક્રેટરી ઓફ ડેર. એટલે ICRના જે ઉપપ્રમુખ હોય છે, ડાયરેક્ટર જનરલ હોય છે, એ ડેર એટલે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશનના પણ સેક્રેટરી હોય છે. ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ICRના પ્રથમ પ્રમુખ કોણ હતા, તો ખાન બહાદુર સર મોહમ્મદ હબીબુલ્લા. 1905માં IRIની સ્થાપના થઈ હતી. IRI પહેલાં એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નામે જાણીતું હતું. ત્યારબાદ એનું નામ 1911માં બદલવામાં આવ્યું, ઇમ્પેરિયલ એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પડ્યું. 1934ની અંદર 1905માં IRI જે પૂસા બિહાર ખાતે જેની સ્થાપના થઈ હતી બિહારની અંદર, પરંતુ 34ની અંદર પૂસા બિહારથી શિફ્ટ કરવામાં આવ્યું. એનું કારણ એ હતું કે અર્થક્વેક, બિહારની અંદર અર્થક્વેક આવેલો, ફ્લડ ડેમેજ થયેલું, અને 1936ની અંદર IRI જે છે એ દિલ્હી ખાતે શિફ્ટ કરવામાં આવ્યું. 1936માં B વિશ્વનાથ એ ઇન્ડિયન ડાયરેક્ટર IRIના પ્રથમ ઇન્ડિયન ડાયરેક્ટર IRIનું પૂરું નામ થાય ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અને IRI જે છે એ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે 1958માં દરજ્જો પામેલ છે. તો આ પ્રથમ લેક્ચરમાં આપણે કવર કરેલું. ત્યારબાદ સેકન્ડ લેક્ચરમાં આપણે જનરલ એગ્રીકલ્ચર વિશે વાતો કરીશું. થેન્ક યુ સો મચ.